નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા શહેર પોલીસ ઝોન 4 એલસીબીની ટીમે સમા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બિયરના જથ્થા સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા. વડોદરા શહેરમાં પ્રોહિબિશન જુગારની પ્રવૃત્તિ અને જડમૂળથી ઉખાડી કાઢવા માટે વડોદરા શહેર પોલીસ કટિબદ્ધ છે. ત્યારે સમા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બિયર તથા ઇંગ્લિશ દારૂના વેચાણ અંગેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેની પુષ્ટિ કરવા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝોન 4નો પોલીસ સ્ટાફ સાથે સમા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન વાયરલ વિડીયોમાં જે જગ્યા જણાવેલ હતી એ જગ્યા ઉપર રેડ કરી સમા ખોડિયારનગર ગ્રીન હાઉસ 4 રસ્તા પાસે આવેલ પાન પડીકીની લારી બહાર છપરા નીચે 2 ઇસમો ચોરી છુપેથી બિયરનું વેચાણ કરી રહ્યા હતા. જે આધારે રેડ કરી આરોપીઓ પાસેથી બિયરના 32 નંગ, જેની આશરે કિંમત ₹4192 રૂપિયામાં મુદ્દામાલ સાથે તેઓને પકડીને સમા પોલીસ સ્ટેશનને સોંપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન પકડાયેલા આરોપીના નામ રોહિત અશોકભાઈ માળી, ઉંમર વર્ષ 22, જેનું રહેઠાણ સમા સંજયનગર, મકાન 29, માળી મોરલો. ત્યારે બીજા આરોપીનું નામ અમિત બાબુભાઈ તળપદા, ઉંમર વર્ષ 31, જેનું રહેઠાણ સંજયનગર, માળી મોરલો છે. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.